डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર 107 જેનું નામ છે માહિતી પ્રત્યાયન તકનીક મૂળભૂત, તેના યુનિટ નંબર 15 કે જેનું નામ છે ઇન્ટરનેટ પ્રત્યાયનના પ્રોટોકોલ, તેના વિશે અભ્યાસ કરીશું। ઇન્ટરનેટ પ્રત્યાયનના પ્રોટોકોલ। આ એકમમાં તમે ઇન્ટરનેટ તથા તેમાં થતી કામગીરીમાં વપરાતા અલગ અલગ પ્રત્યાયનના પ્રોટોકોલ જેવા કે ઇન્ટરનેટ પ્રોટોકોલ, યુડીપી એટલે કે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ, ટીસીપી/આઈપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ, એચટીટીપી એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ અને એફટીપી એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ જોઈએ તો ઇન્ટરનેટ એ એવું નેટવર્ક છે જે સમગ્ર વિશ્વમાં લાખો કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડે છે, એટલે કે એકબીજા કોમ્પ્યુટરને જોડાવા માટે ઇન્ટરનેટની જરૂર પડે છે। જ્યારે એક ઉપયોગકર્તા અન્ય ઉપયોગકર્તાને ડેટા મોકલે છે ત્યારે નેટવર્કમાં ડેટાનું સંચારણ થાય છે। નેટવર્કમાં ડેટાનું સંચારણ કરવા માટે નેટવર્કના હાર્ડવેર તથા સોફ્ટવેર જે નિયમોને અનુસરે છે તેને નેટવર્ક પ્રોટોકોલ કહે છે। એટલે કે જ્યારે બે ઉપયોગકર્તા એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે ચોક્કસ નિયમોનું પાલન કરવામાં આવે છે, તેના વડે ચોક્કસ ડેટાને સંચારણ કરવા માટે આવા નિયમોને નેટવર્ક પ્રોટોકોલ કહે છે। કોમ્પ્યુટર એકબીજા સાથે માહિતી મોકલવા, પ્રત્યાયન કરવા માટે ચોક્કસ નેટવર્ક પ્રોટોકોલનો ઉપયોગ કરે છે। આ નેટવર્ક પ્રોટોકોલ એવા માનાંક છે જે કોમ્પ્યુટરને સંચાલિત કરવા માટેની પરવાનગી આપે છે। પ્રોટોકોલ એ દર્શાવે છે કે નેટવર્કમાં કોમ્પ્યુટર કેવી રીતે એકબીજાની ઓળખાણ કરશે અને કેવી રીતે માહિતી પર પ્રક્રિયા કરી તેના અંતિમ સ્થાન સુધી પહોંચશે। આકૃતિમાં જોઈએ તો ઓએસઆઈ મોડેલ આપેલું છે। આ મોડેલ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ માનાંક નક્કી કરવા માટે ઉપલબ્ધ કરાવ્યું હતું, જેને ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન એટલે કે OSI મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મોડેલમાં કુલ 7 સ્તર આવેલા હોય છે, જે નીચે મુજબ છે: એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર, સેશન લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર। ત્યારબાદ જોઈએ સૌપ્રથમ આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ। ઇન્ટરનેટ પ્રોટોકોલ આઈપી એ પદ્ધતિ અથવા પ્રોટોકોલ છે જેના દ્વારા નેટવર્કમાં ડેટા ઇન્ટરનેટ પર એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર પર મોકલવામાં આવે છે। આઈપીનો મુખ્ય હેતુ એ નેટવર્ક અને તેના તત્વોને એક મહત્વપૂર્ણ સરનામાની તકનીક પ્રદાન કરવાનો છે। એટલે કે આકૃતિમાં તમે જોઈ શકો છો, એક સ્વિચ વડે બે કોમ્પ્યુટર જોડાયેલા છે જેનું નામ છે A અને B, તેને આઈપી એડ્રેસ આપવામાં આવેલું છે। આ આઈપી એડ્રેસ એ લોજિકલ એડ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બે ડિફરન્ટ કોમ્પ્યુટરો જે તેના આઈપી એડ્રેસ જે લોજિકલ એડ્રેસ તરીકે ઓળખાય છે એના વડે ઓળખવામાં આવે છે। જ્યારે એ કોમ્પ્યુટરને બી કોમ્પ્યુટર સાથે પ્રત્યાયન કરવું હોય ત્યારે આ આઈપી એડ્રેસની જરૂર પડે છે। ત્યારબાદ જોઈએ તો આકૃતિમાં ઇન્ટરનેટ પ્રોટોકોલ ડેટાગ્રામના સ્વરૂપમાં ડેટા નીચેના આકૃતિ બતાવ્યા પ્રમાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે તેનું ડાયાગ્રામ આપેલો છે। એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ વડે જ્યારે એક ડેટા બીજા કોમ્પ્યુટર પર મોકલવામાં આવે છે ત્યારે જે પ્રોટોકોલ અમુક રૂલનો ઉપયોગ કરે છે ત્યારે તેના ડેટાગ્રામમાં કઈ કઈ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે એ આ આકૃતિ પરથી સમજી શકાય છે। આ આકૃતિમાં હેડર આપેલું છે, જેમાં સૌપ્રથમ તમે જોશો તો વર્ઝન 4 બીટ ધરાવે છે, પછી હેડિંગ લેન્થ એ 4 બીટ ધરાવે છે, સર્વિસ ટાઈપ જે 8 બીટ ધરાવે છે અને ટોટલ લેન્થ જે 16 બીટ ધરાવે છે। આ સિવાય આમાં
સોર્સ આઈપી એડ્રેસ અને ડેસ્ટિનેશન આઈપી એડ્રેસનો પણ સમાવેશ થયેલો હોય છે. એટલે કે ડેટા કયા સોર્સ આઈપી એડ્રેસ વડે મોકલવામાં આવ્યા અને કયા ડેસ્ટિનેશન પર તેને મોકલવામાં આવે છે તેનો ડેટા આ સોર્સ આઈપી એડ્રેસ તથા ડેસ્ટિનેશન આઈપી એડ્રેસમાં સમાવેશ કરવામાં આવે છે. આ સિવાય ટાઈમ ટુ લાઈવ પ્રોટોકોલ, હેડર ચેકસમ, ફ્રેગમેન્ટેશન ઓફસેટ, ફ્લેગ અને આઈડેન્ટિફિકેશનનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ તો આઈપી સૌપ્રથમ એક કનેક્શનલેસ ડેટાગ્રામ સેવા હતી જે ઈસવીસન 1974માં વિન્ડસેફ અને બોબ કોહને બનાવ્યું હતું. જ્યારે જોડાણોને મંજૂરી આપવા માટે ફોર્મેટ અને નિયમો લાગુ કરવામાં આવ્યા હતા ત્યારે જોડાણલક્ષી ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ TCP બનાવવામાં આવ્યો હતો. આ બંને એકસાથે ઇન્ટરનેટ પ્રોટોકોલ સૂટ બનાવે છે, એટલે તેને ઘણીવાર TCP IP તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે TCP IP પ્રોટોકોલમાં TCP અને IP પ્રોટોકોલ સહિયારું કામ કરે છે. આઈપીનું આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સંસ્કરણ ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન સંસ્કરણ 4 એટલે કે જેને આપણે સામાન્ય રીતે IPv4 તરીકે ઓળખીએ છીએ, જે તેનું પ્રથમ સંસ્કરણ હતું. આજે IPv6 ઉપયોગમાં છે અને સક્રિયમાં છે. ત્યારબાદ જોઈએ તો આઈપીનું સરનામું શું છે અને આઈપી એડ્રેસ કેવી રીતે કાર્ય કરે છે. તો આઈપીનું સરનામું એ ઉપકરણ અથવા ડોમેનનો ઓળખકર્તા છે જે ઇન્ટરનેટથી જોડાય છે. દરેક આઈપી સરનામા અક્ષરોની શ્રેણી છે, જેમ કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ 1.92.169.1.1 અને આકૃતિમાં આપણે જોઈએ કે એક સ્વિચ દ્વારા બે કોમ્પ્યુટરો જોડાયેલા છે. બંને કોમ્પ્યુટરના અલગ અલગ આઈપી એડ્રેસ આપવામાં આવેલા છે. આ આઈપી એડ્રેસ એ લોજિકલી અસાઇન કરવામાં આવે છે. હવે આમાં જોઈએ કે જે આઈપી એડ્રેસ આપેલામાં આવેલ છે તે IPv4 છે, જેની લેન્થ 32 બીટ હોય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પ્રથમ કોમ્પ્યુટરનું આઈપી એડ્રેસ છે 192.168.0.11 અને એક્ઝામ્પલમાં આપેલું છે એ પ્રમાણે આ આઈપી એડ્રેસને જ્યારે DNSમાં વાપરવામાં આવે છે ત્યારે તેને એક અનન્ય નામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જે આઈપી એડ્રેસ આપેલું છે 192.168.22.11 તેને અસાઇન કરીએ આપણે www.123books.com સાથે. જ્યારે બ્રાઉઝર વડે આપણે આ ડોમેન એડ્રેસ એન્ટર કરીશું ત્યારે તે નીચે આપેલા 192.168.22.11 આઈપી એડ્રેસનો સંપર્ક કરશે અને ત્યાં સ્ટોર થયેલી માહિતી આપણને બ્રાઉઝરમાં દેખાડશે. હવે સમજીએ કે IPv4 છે એમાં 4 ભાગ કરવામાં આવે છે અને દરેક ભાગને ડોટ વડે અલગ અલગ કરવામાં આવે છે. અને અત્યારે હવે ઉપયોગમાં લેવાતા IPv6 વર્ઝનની વાત કરીએ તો એમાં 128 બીટનો ઉપયોગ થાય છે અને તેના 8 ભાગ અલગ અલગ પાડવામાં આવે છે અને દરેક ભાગને કોલન વડે જોડવામાં આવેલ છે, જે આપણે એક્ઝામ્પલમાં આપેલ છે 3FBB://2:45:45:L9FF:9797:BB97 એટલે IPv4નું એક્ઝામ્પલ અને IPv6નું એક્ઝામ્પલ આપણે જોઈએ. ત્યારબાદ વાત કરી કે DNS ઉકેલ દ્વારા માનવ વાંચી શકાય તેવા ડોમેન નામોને આઈપી સરનામામાં ભાષાંતર કરે છે. આપણે જે વાત કરી કે જે આઈપી એડ્રેસ આપેલી છે આપણે DNSમાં કન્ફિગર કરીએ, ધારો કે www.123books.com તેને આપણે આઈપી એડ્રેસ 192.168.22.11 સાથે મેપિંગ કરીએ તો જ્યારે આ DNSના નામ વડે આપણે બ્રાઉઝરમાં એન્ટર કરીશું નામ, ત્યારે 192.168.22.11નો આઈપી એડ્રેસનો સંપર્ક કરી એ માહિતી આપણને બ્રાઉઝરમાં દર્શાવશે. ત્યારબાદ વાત કરીએ UDP. UDPને યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ અથવા UDP બીજો વ્યાપકપણે લેવાતો પરિવહન પ્રોટોકોલ છે. તે TCP કરતાં ઝડપી પરંતુ ઓછા વિશ્વસનીય પણ છે. એટલે કે આપણે જોઈએ કે પરિવહન માટે એટલે કે ટ્રાન્સપોર્ટ માટે મુખ્યત્વે બે પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. એક છે TCP અને બીજો છે UDP. UDP સુનિશ્ચિત કરતું નથી કે બધા પેકેટો નિર્ધારિત સ્થાન પર પહોંચી ગયા છે કે નહીં,
અને તે ક્રમમાં છે કે નહીં, અને તે ફેરબદલી શરૂ કરતા અથવા પ્રાપ્ત કરતા પહેલાં કનેક્શન સ્થાપિત કરતું નથી. એટલે કે યુડીપી પ્રોટોકોલમાં જ્યારે એક ક્લાયન્ટ એક કોમ્પ્યુટર પરથી સર્વરનો સંપર્ક કરે છે ત્યારે નિર્ધારિત પેકેટ સર્વર પર પહોંચે છે કે નહીં તે યુડીપી સુનિશ્ચિત કરતું નથી, અને તે આપણે જે માહિતી સર્વરમાં મોકલીએ છીએ તે ક્રમમાં છે કે નહીં, સર્વર સાથે ક્રમમાં પહોંચી કે નહીં, સર્વરના કોમ્પ્યુટરમાં યોગ્ય રીતે કનેક્શન સ્થાપિત કરતું નથી. એટલે કે આપણને ખબર પડતી નથી કે આપણે ડેટા જે પ્રમાણે આપણે મોકલેલો હતો એ જ પ્રમાણે સર્વરમાં પહોંચે છે કે નહીં. યુડીપીની વાત કરીએ તો યુડીપી આઈપીનો ઉપયોગ સામાન્ય રીતે ઓડિયો અથવા વિડીયો સ્ટ્રીમિંગમાં થાય છે. નીચે આપેલા લેયર પ્રમાણે યુડીપીમાં 4 લેયરનો સમાવેશ થાય છે: એપ્લિકેશન, ટ્રાન્સપોર્ટ લેયર, ઇન્ટરનેટ લેયર અને ડેટા લિંક લેયર. જેમાં એપ્લિકેશનમાં ડેટા, ટ્રાન્સપોર્ટમાં યુડીપી હેડર અને યુડીપી ડેટાનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટ લેયરમાં આઈપી ડેટ અને આઈપી હેડરનો સમાવેશ થાય છે, અને ડેટા લિંક લેયરમાં ફ્રેમ એડ્રેસ, ફ્રેમ હેડર, ફ્રેમ ડેટા અને ફ્રેમ ફૂટરનો સમાવેશ થાય છે. ત્યારબાદ વાત કરીએ ટીસીપી આઈપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ. ટીસીપીને ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ તથા આઈપીને ઇન્ટરનેટ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે, અને આ બેનો જ્યારે સહિયારો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને ટીસીપી આઈપી પ્રોટોકોલ કહે છે. ટીસીપી ઉપયોગ એપ્લિકેશન પરથી ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ નેટવર્ક પર મોકલવા માટે કરવામાં આવે છે. ડેટા મોકલતા પહેલાં આઈપી પેકેટ માટે ડેટાને તોડવા અટકાવવા માટે જવાબદાર છે, અને જ્યારે તે પેકેટ પહોંચી જાય અથવા આવી જાય ત્યારે તેના સંયોજન માટે પણ જવાબદાર છે. આ ઉપરાંત ઇન્ટરનેટ પર મોકલવામાં આવતા તથા મેળવવામાં આવતા ડેટા પેકેટ માટે પણ જવાબદાર છે. એટલે કે જ્યારે એક કોમ્પ્યુટર પરથી બીજા કોમ્પ્યુટર પર કાં તો ક્લાયન્ટના કોમ્પ્યુટરથી સર્વરના કોમ્પ્યુટર પર જ્યારે ડેટા મોકલવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવીએ છે એ પ્રમાણે જોઈએ તો ડેટા આપેલો છે બાઇનરી ફોર્મેટમાં. એ એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરને મોકલવામાં આવે ત્યારે તે ડેટાને નાના નાના ભાગોમાં ડિવાઈડ કરે છે, અને જ્યારે તે સર્વર સાથે ડેટા મોકલી દે, સર્વર પર પહોંચી જાય એની પહેલાં જે ડેટા તોડેલો છે એને મૂળ સ્વરૂપે એસેમ્બલ કરે છે, અને જ્યારે પેકેટ પહોંચી જાય અથવા આવી જાય ત્યારે તેને સંયોજન માટે પણ જવાબદાર છે, આપણે સમજ્યા. અને ઇન્ટરનેટ પર મોકલવામાં આવતા તથા મેળવવામાં આવતા ડેટા પેકેટ માટે પણ જવાબદાર છે. ત્યારબાદ જોઈએ તો ટીસીપી આઈપી મોડેલમાં 4 લેયરોનો સમાવેશ થાય છે. પહેલાં આપણે જોયું કે ઓએસઆઈ મોડેલમાં 7 લેયરોનો સમાવેશ થતો હતો, પરંતુ ટીસીપી આઈપી મોડેલ એ ઓએસઆઈ મોડેલને અનુસરે છે, પરંતુ એમાં 4 લેયરોનો સમાવેશ થાય છે. પહેલું છે એપ્લિકેશન લેયર, બીજું છે ટ્રાન્સપોર્ટ લેયર, ત્રીજું છે ઇન્ટરનેટ લેયર, તેને નેટવર્કિંગ લેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોથું છે નેટવર્ક એક્સેસ લેયર, તેને ડેટા લિંક લેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે એપ્લિકેશન લેયર એટલે કે કયું લેયર, કે આપણે ધારો કે મોબાઈલમાં આપણે સ્ક્રીનમાં જે ઇન્ટરફેસ કરીએ છીએ એને એપ્લિકેશન લેયર તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ લેયર એટલે કે આપણે ઇન્ટરફેસ કર્યા પ્રમાણે કોઈ ડેટા સબમિટ કરીએ છીએ, કાં તો કોઈ ઈમેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ છીએ ત્યારે જે ટ્રાન્સમિશન માટે જે પ્રોટોકોલનો ઉપયોગ થાય છે એમાં ટ્રાન્સપોર્ટ લેયરનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટ લેયર એટલે કે નેટવર્કિંગ માટે જવાબદાર છે, કે કયા આઈપી એડ્રેસે આપણે મેસેજ મોકલીએ છીએ કે નહીં. નેટવર્ક એક્સેસ લેયર, ડેટા લિંક લેયર એટલે કે જે કોમ્પ્યુટરમાં ઇન્ટરફેસ માટે નેટવર્કિંગ માટે જે ડ્રાઈવરોનો સમાવેશ થયેલો હોય, ઇથરનેટ વડે આપણે જે નેટવર્ક ડિવાઇસને જોડાણ કરેલું હોય છે એના માટે નેટવર્ક એક્સેસ લેયરનો ઉપયોગ થાય છે. હવે જોઈએ કે એપ્લિકેશન લેયરમાં કયા કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. તો એપ્લિકેશન લેયરમાં ડીએનએસ એટલે કે ડોમેન નેમ સિસ્ટમ, એસએમટીપી એટલે સિમ્પલ મેલ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ, પીઓપી એટલે કે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, આઈએમએપી, એફટીપી, એચટીટીપીનો સમાવેશ થાય છે. અને ટ્રાન્સપોર્ટ લેયરમાં યુડીપી અને ટીસીપીનો સમાવેશ થાય છે. અને ઇન્ટરનેટ લેયરમાં એનએટી, આઈપી, આઈસીએમપીનો સમાવેશ થાય છે. અને નેટવર્ક એક્સેસ લેયરમાં ઇથરનેટ, એઆરપી અને ઇન્ટરફેસ ડ્રાઈવરનો સમાવેશ થાય છે. અલગ અલગ નેટવર્કને જોડવા માટે અમેરિકાના સંરક્ષણ સંશોધન પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ પ્રોજેક્ટ દ્વારા
ARPANETની 1970માં રચના કરવામાં આવેલ હતી. TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલની નીચેની લાક્ષણિકતાઓ ધરાવે છે. આપણે જોયું કે ટ્રાન્સપોર્ટેશન માટે બે પ્રોટોકોલનો ઉપયોગ થાય છે, એક છે UDP અને TCP. TCP એ UDP કરતાં વધુ વિશ્વસનીય છે, જે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જોઈએ કે TCP કેમ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે, એની લાક્ષણિકતાઓને કારણે તે વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે TCPની લાક્ષણિકતાઓ જોઈએ તો સ્ટ્રીમ ડેટા ટ્રાન્સફર માટે, એટલે કે આપણે ડેટા ઓનલાઈન જોવા માટે જ્યારે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જે ડેટા પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં લોસ થતો નથી, એટલે કે જે મૂળ સ્વરૂપે સ્ટ્રીમિંગ કરવામાં આવેલું હોય એનું, ધારો કે આપણે ઓનલાઈન સ્ટ્રીમિંગ જોઈએ છે, કોઈ લાઈવ ટીવી જોઈએ છે, તો જે પ્રમાણે તેનું ઓનલાઈન સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું છે એ પ્રમાણેનો ડેટા આપણને આપણી સ્ક્રીન ઉપર દેખાય છે. વિશ્વસનીયતા, એટલે કે આપણે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર પર જ્યારે ડેટા મોકલીએ છીએ ત્યારે તે કનેક્શન ઇસ્ટાબ્લિશ કરે છે, એટલે કે એ આઈપી એડ્રેસ આપણે ચોક્કસ આઈપી એડ્રેસે ડેટા મોકલીએ છીએ કે નહીં, એ આઈપી એડ્રેસ પર કનેક્શન ઇસ્ટાબ્લિશ કરે છે અને આપણું એ આઈપી એડ્રેસનું આપણને એકનોલેજમેન્ટ આપે છે, એટલે કે તે વધુ વિશ્વસનીય છે. કાર્યક્ષમ પ્રવાહ નિયંત્રણ, એટલે કે જે પ્રમાણે આપણે ડેટા મોકલેલો હોય ક્લાયન્ટથી સર્વર ઉપર, એ પ્રમાણે એ ફ્લોમાં તેનું પરિવહન થાય છે કે નહીં તેનું નિયંત્રણ કરે છે, એટલે તે કાર્યક્ષમ પ્રવાહ નિયંત્રણ ધરાવે છે. પૂર્ણ ડુપ્લેક્સ પ્રક્રિયા. પૂર્ણ ડુપ્લેક્સ પ્રક્રિયા એટલે કે એક જગ્યાએ એ સર્વરથી બી અને બીથી એ ક્લાયન્ટ પર બંને બાજુ એક સાથે ડેટા મોકલી શકે છે. મલ્ટીપ્લેક્સિંગ, એટલે કે ક્લાયન્ટથી સર્વર પર જ્યારે એક કરતાં વધારે કનેક્શન આપણે ઇસ્ટાબ્લિશ કરીએ છીએ તેને સપોર્ટ કરે છે, એટલે કે મલ્ટીપ્લેક્સિંગની સુવિધા આપે છે, તે તેની લાક્ષણિકતા છે. ત્યારબાદ જોઈએ TCP કનેક્શન લક્ષી એન્ડ ટુ એન્ડ પેકેટ ડિલિવરી આપે છે, એટલે કે આપણે કોઈ ચોક્કસ આઈપી એડ્રેસ પર ડેટા મોકલવો છે તો પોઈન્ટ ટુ પોઈન્ટ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપર જે આપણે આઈપી એડ્રેસ અસાઇન કરેલું હોય ત્યાં જ પેકેટ ડિલિવરી આપે છે, બીજી કોઈ જગ્યાએ પેકેટ ડિલિવરી આપતું નથી. ત્યારબાદ જોઈએ નિર્ધારિત સમયગાળા સાથે માન્યતા ના આપેલ બાઇટ્સને ફરીથી સ્થાનાંતરિત કરે છે, એટલે કે ધારો કે કોઈ આપણે ડેટા મોકલેલો છે ક્લાયન્ટથી સર્વર ઉપર, તો જ્યારે આપણે જે ડેટા મોકલીએ છીએ એ આઈપી એડ્રેસમાં સ્ટોર થાય છે અને તે સર્વર આઈપી પર જ્યારે રિસીવ કરે છે તે આઈપી એડ્રેસનું ચેકસમ કરે છે કે જે ડેટા આપવામાં આવેલ છે એ ડેટા પહોંચી ગયેલો છે કે શું, અને જો કોઈ કનેક્શન લોસ અથવા એરરના લીધે ડેટા બરાબર પહોંચ્યો ના હોય, ચેકસમ હેડર વડે એ ચેક કરશે કે જે મોકલવામાં ડેટા આવેલો હતો એ જ પ્રમાણે ડેટા પહોંચ્યો છે કે નહીં. જો ના પહોંચ્યો હોય તો તેને એ કેન્સલ કરશે અને ફરીથી કનેક્શન ઇસ્ટાબ્લિશ કરીને ફરીથી ડેટા રિસીવ કરશે. ત્યારબાદ જોઈએ HTTP, એટલે કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એ વર્લ્ડ વાઇડ વેબ પર ફાઇલો, ટેક્સ્ટ, ગ્રાફિક છબીઓ, અવાજ, વિડીયો અને અન્ય મલ્ટીમીડિયા ફાઇલો સ્થાનાંતરિત કરવાના નિયમોનો સમૂહ છે. સૌપ્રથમ ટિમ બર્નર્સ-લી દ્વારા 1989માં CERN ખાતે HTTPનો વિકાસ શરૂ થયો હતો. HTTPના ધોરણોના વિકાસને ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ અને વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ, એટલે કે જેને WT3C દ્વારા સમન્વયિત કરવામાં આવ્યું છે. ક્લાયન્ટ સર્વર કોમ્પ્યુટિંગ મોડેલમાં HTTP વિનંતી પ્રતિસાદ પ્રોટોકોલ તરીકે કાર્ય કરે છે. આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે વેબસાઇટ ખોલીએ છીએ ત્યારે તેમાં વેબસાઇટની આગળ HTTPનો સમાવેશ થાય છે. HTTP એ કોઈપણ ડોમેન નેમ સિસ્ટમ હોય અથવા આઈપી એડ્રેસને આપણી સમક્ષ ઓપન કરી આપે છે, એમાં જે ડેટા રહેલો હોય એ આપણી સ્ક્રીન ઉપર પ્રસારિત કરે છે. જ્યારે HTTPમાં એસનો પણ ઉપયોગ કરવામાં આવે છે, એ એસ એ સિક્યોર માટે હોય છે, એટલે કે તે વેબસાઇટ SLL સિક્યોર લેયર સર્ટિફાઈડ છે અને SLL સર્ટિફિકેટ ધરાવે છે તેનું પ્રમાણપત્ર આપે છે. SLL એટલે કે સિક્યોર સોકેટ લેયર પ્રોટોકોલ, એટલે કે જ્યારે વેબસાઇટમાં HTTPSનો ઉપયોગ થાય છે ત્યારે જે ક્લાયન્ટે જે ડેટા વેબસાઇટ ઉપર એન્ટર કરેલો હોય
તે સીધો તે સર્વર વેબસાઇટ ઉપર જ રિસીવ થાય છે, એટલે કે કોઈ થર્ડ પાર્ટી વચ્ચેથી તે ડેટાનો ઉપયોગ કરી શકતી નથી. ત્યારબાદ જોઈએ FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનું ડેટાગ્રામ મોડેલ આપેલું છે. FTP એ TCPના બે જાણીતા પોર્ટનો ઉપયોગ કરે છે. પોર્ટ 21 કે જે જોડાણ નિયંત્રણ માટે વપરાય છે અને પોર્ટ 20 ડેટા જોડાણ પરિવહન માટે વપરાય છે. FTP ક્લાયન્ટના 3 ઘટકો ધરાવે છે, એટલે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ક્લાયન્ટમાં યુઝર ઇન્ટરફેસ, કંટ્રોલ પ્રોસેસ, ડેટા ટ્રાન્સફર પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે વપરાશકર્તા ઇન્ટરફેસ, ક્લાયન્ટ નિયંત્રણ કાર્યવાહી તથા ક્લાયન્ટ ડેટા સ્થાનાંતર પ્રક્રિયા તરીકે જાણી શકીએ છીએ. જ્યારે સર્વર બે ઘટકો ધરાવે છે, એક કંટ્રોલ પ્રોસેસ અને બીજું છે ડેટા ટ્રાન્સફર પ્રોસેસ. એમાં સર્વર નિયંત્રણ કાર્યવાહી અને સર્વર ડેટા સ્થાનાંતર પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. હવે FTPનો ઉપયોગ સામાન્ય રીતે જ્યારે આપણે ફાઇલ અપલોડ અને ડાઉનલોડ કરીએ છીએ ત્યારે આ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. આજનો આ વિડીયો જોવા બદલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः